કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો ફરી એકવાર નાઉનના એક અલગ સેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. અહીંયા હવે આપણે જોઈશું એફોસ્ટ્રોફીના રૂલ્સ. તો ખરેખર તૈયાર થઈ જાઓ. નાઉનનો ખૂબ જ અગત્યનો એક પાર્ટ. અને સ્પોટિંગ એરરમાં એ લોકોને એવું લાગે કે આપણને નહીં આવડે આ વસ્તુ, બરોબર છે? આવડી જશે. આટલા રૂલ કરો, ફાઇનલ છે, બરોબર છે? તમારો માર્ક પાક્કો થઈ જાય, બરોબર છે? હા, રૂલ્સ આપણે બહુ બધા જોયા અને આ સૌથી કોમ્પ્લિકેટેડ ટોપિક હતો. જે નાઉન તમે જોઈ રહ્યા છો ને એ સૌથી ગૂંચવણ ભરેલો છે, પણ આપણે બહુ જ સિમ્પ્લિફાઈડ કરેલો છે. એક બે વાર જોશો ને એટલે અંદાજ આવી જશે કે હું શું કહેવા માંગુ છું. ઓકે, તો શરૂ કરીએ એફોસ્ટ્રોફીનો નિયમ. તો એફોસ્ટ્રોફીમાં આ નિયમ ખરેખર બધા માટે અગત્યના છે. નોટ ડાઉન કરતા રહેજો. રૂલ નંબર 1, નેવર યુઝ એફોસ્ટ્રોફી વિથ ધ નન લિવિંગ લાઈક ધ વુડ, ટેબલ અને ચેર. ક્યારે પણ તમારે આવા કોઈ શબ્દ જેમ કે નન લિવિંગ હોય, વસ્તુ, વ્યક્તિ તો ના બરોબર છે, જસ્ટ લાઈક બરોબર છે, લાકડું છે, ટેબલ છે, ચેર, એને કોઈ દિવસ એફોસ્ટ્રોફી લાગતો નથી. ચેક ઇટ આઉટ. ઓકે, બસ એમાં જ છે, બરોબર છે? જસ્ટ લાઈક હું તમને એક ઉદાહરણ આપું, બરોબર છે? આપણે વુડ લઈ લઈએ, બરોબર છે? જસ્ટ લાઈક અ વુડ, તો આવું લખાય કોઈ દિવસ વુડ્સ ના આવે. ટેબલનું આવી કોઈ દિવસ ટેબલ્સ એવું નહીં આવે. ચેરમાં આવું કોઈ દિવસ આવે ચેર્સ ના. આ બધાને એફોસ્ટ્રોફી લાગતો નથી. વાય? There is only one reason, because they all are non living. ક્યારે લાગે ક્યારે નહીં લાગે ને એ જ વસ્તુ મહત્વની છે આમાં. નેક્સ્ટ આગળ વધીએ. રૂલ નંબર 19માં બીજો એફોસ્ટ્રોફીનો. We can use apostrophe s with the nouns which not come in the category of the living and non-living. જો જીવતાને લાગે, મરેલાને નહીં લાગે, બરાબર છે? પણ એક એવી બી કેટેગરી છે જે જીવતા અને મરેલા સિવાયની છે, એટલે કે બે વર્ડને ભેગા કરીને બને છે. જો જેમ કે ચેક કરો, અહીંયા બહુ સરસ છે. શું? અમેરિકાસ પ્રોબ્લેમ. ખાલી પ્રોબ્લેમ નથી, ખાલી અમેરિકા નથી, અમેરિકાની પ્રોબ્લેમ, તો ત્યાં એફોસ્ટ્રોફી લાગે. થર્ડ વન, નેચર્સ લો. નેચર છે અને લો છે, પણ બંને કમ્બાઇન્ડ છે, બરોબર છે? તો તમારા માટે બરોબર છે એફોસ્ટ્રોફી લાગશે. અ મીટર્સ લેન્થ, ખાસ ધ્યાન રાખજો, આ તો રિપીટમાં આવે. અ કેજી સુગર, આ બી યાદ રાખજો, મોસ્ટ આઈએમપી, ફ્રીક્વન્ટલી આસ્ક ઇન એક્ઝામિનેશન્સ. નેક્સ્ટ, ફરી એકવાર, અત્યાર સુધી શું જોયું? 3 રૂલ કીધા, ભલે ઉપર 2 ચાલ્યા. જીવતાને લાગે, જસ્ટ લાઈક કોઈ વ્યક્તિ છે, બરોબર છે, તેને જીવિત છે તો એને એફોસ્ટ્રોફી એસ લાગશે. મરેલાને નહીં લાગે એટલે કે નન લિવિંગ આવે, એટલે કે જેને ઈટ લાગે, ન્યુટ્રલ જેન્ડર, ઈટ લાગે ને એ બધાને એફોસ્ટ્રોફી લાગતો નથી. થર્ડ વન, જીવતા અને મરેલા સિવાયની કોઈ ત્રીજી કેટેગરી ક્રિએટ કરે ને તો એમાં પાછો લાગે, જેમ કે અહીંયા આપણે ઉદાહરણથી જોયું. થર્ડ વન, એફોસ્ટ્રોફી ઇઝ ઓનલી પુટ ટુ ધ સેકન્ડ નાઉન ઇફ દેર આર ધ ટુ નાઉન કમ્સ ઓન ધ વન આફ્ટર અનધર. એક સાથે 2 નાઉન આવે ને તો ખાલી એફોસ્ટ્રોફી, બરોબર છે, સેકન્ડને જ લાગે, પહેલાને કોઈ દિવસ લાગતો નથી. વન ઓફ ધ ફ્રીક્વન્ટલી આસ્ક ઇન એક્ઝામિનેશન ધીસ રૂલ. બહુ જ વાર પૂછાયેલો છે. શું કહે છે? જો રામ એન્ડ સીતા હાઉસ, બરોબર છે, તો આ કરેક્ટ છે. રામ્સ એન્ડ સીતા બબ્બે છે, નહીં ચાલે. આ 2 એફોસ્ટ્રોફી લાખી દીધા લોકોએ. 2 એફોસ્ટ્રોફી એક, બરોબર છે, શું કે વાક્યમાં આવી શકે નહીં, એક્ઝિસ્ટ જ નહીં કરે. યાદ રાખતા જો, રામ્સ એન્ડ સીતા, સર પહેલા લગાડ, પહેલા બી નહીં લાગે. 2 નાઉન આવ્યા ને તો બીજાને જ તમારે લગાડવાનો થાય. શું? એફોસ્ટ્રોફી એસ. ખાસ ધ્યાન રાખજો. ફરી એકવાર, બહુ સરસ છે. જીવતાને લાગે, મરેલાને નહીં લાગે, જીવતાને મરેલા સિવાયની ત્રીજી કેટેગરી હોય એને પાછું લાગે. એકમાં, બરાબર છે, 2 નાઉનમાં, 2 નાઉન આપેલા હોય તો બીજાને જ લાગે, પહેલાને કોઈ દિવસ નહીં લાગે. ખાસ ધ્યાન રહેશે. ફોર્થ, 2 એપોસ્ટ્રોફી કેન નોટ કમ ટુગેધર ઇન અ સિંગલ સેન્ટેન્સ. સર હમણાં જ તો કીધું, હા એ તો એ જ છે રૂલ. ચેક ઇટ આઉટ, બરાબર છે? યસ, અહીંયા થોડા એક્સેપ્શનલ છે. આઈ વિઝિટ જોન્સ એન્ડ મેરી, બરાબર છે, આ ખોટું વાક્ય છે. શું નીકળીએ? અહીંયા ભૂલ આવે. આઈ વિઝિટેડ જોન એન્ડ મેરી, હા ધીસ ઇઝ ધ કરેક્ટ વન. કન્સેપ્ટ ખ્યાલ આવે છે? જે હતું તે 2 નહીં આવે. પહેલામાં એમ કે બીજાને લાગતું હતું, ને અહીંયા રૂલ થોડો ફેરવીને લખ્યો. નેક્સ્ટ, હિઝ વાઇફ સેક્રેટરીઝ મધર હેઝ ડાઇડ, એ ઇનકરેક્ટ છે. એની જગ્યાએ શબ્દ શું આવશે? મધર ઓફ હિઝ વાઇફ. આમાં છે ને ખાસ ધ્યાન રાખજો, આ મધર છે ને એ પહેલાં રિલેશન આવશે. જ્યારે આવી રીતના કોઈ વખત ઇન્ડિકેટ કર્યું હોય ત્યારે મધર રિલેશન આવશે, પછી આ તમારું પ્રોનાઉન આવશે, અને પછી જે વર્ડ છે તમારો નાઉન, જેને આપણે એફોસ્ટ્રોફી લગાડવાના છે ને એ છેલ્લે આવે. એક ખાસ ધ્યાન રાખજો, આ એક જ વાક્ય એવું છે કે જેમાં પહેલાં રિલેશન આવશે. શબ્દ યાદ રાખો, પહેલાં રિલેશન આવશે, પછી એનો પ્રોનાઉન આવશે, પછી એનો નાઉન આવશે, અને નાઉનને જ એફોસ્ટ્રોફી તમારે લગાડવાનો થાય. ખાસ ધ્યાન રાખજો, જે બોલાય છે તે ખાસ વસ્તુ સમજ તમને પડવી જોઈએ. યાદ રહેશે. થોડું એક્સેપ્શનલ છે આ બી. આપણે એફોસ્ટ્રોફીના રૂલ જોતા છે તો એમાં આ કઈ જગ્યાએ બેસે? આમાં પહેલાં રિલેશન આવશે, પ્રોનાઉન આવશે, અને પછી નાઉન આવશે, અને ત્યાં જ લાગે, એ સિવાય નહીં લાગે. અહીંયા જો બબ્બે લગાડી દે, સેક્રેટરી બી લગાડ્યું ને વાઇફને બી લગાડ્યું, એકચ્યુઅલી વાક્યની રચના જ ખોટી છે. ખ્યાલ રહેશે. મેં તમને એક નોટ્સ બનાવડાવી. અહીંયા પહેલાં રિલેશન આવે,
પ્રોનાઉન આવે ને પછી નાઉન આવે, નાઉનને જ એપોસ્ટ્રોફી લાગે, બરાબર છે. ઓકે, ખાસ ધ્યાન રાખજો. નેક્સ્ટ રૂલ નંબર 5, વી કેન યુઝ એપોસ્ટ્રોફી માર્ક. અહીંયા છે ને જો દેખાતું હોય કોઈને, બરાબર છે, યસ, સોરી જતું રહ્યું, સોરી, યસ, apostrophe mark only with the words which are ends with apostrophe s. જો વર્ડનો લાસ્ટ લેટર s હોય ને તો ખાલી માર્ક જ કરવાનું, પછી પછાડી s નહીં લગાડવાનો. પરીક્ષામાં તમને લગાડીને આપશે, ખાસ ધ્યાન રાખજો, અવોઇડ કરો આ બધી વસ્તુઓને. રૂલ્સ યાદ રાખો, ભેગા કરો, શું કહે છે શું નહીં. શું કહે છે એક્ઝામ્પલમાં પહેલું, યસ, કાલિદાસ વર્ક, તો એપોસ્ટ્રોફી મૂક્યું, ઓકે છે, કારણ કે છેલ્લો વર્ડ શું છે, s. મિસ્ટર જોનિસ, જોનિસમાં એપોસ્ટ્રોફી s છે, આ ખોટું છે, આવું ના આવે. વર્ડનો છેલ્લો અક્ષર એસ આવે ને અથવા એસએસ આવે ને તો ખાલી એપોસ્ટ્રોફી માર્ક જ પાડવાનું. ટેક્સાસ, આ બી ખોટું છે, આ ના આવે આવું, બરાબર છે, આ જ સાચું છે. જોઈન્ટ સેઝર્સ, બરાબર છે, આર્ટવર્ક, આમાં ઝેડ છે, બરાબર છે, મેં તમને કીધું એસ, એસએસ, એસએચ, બરાબર છે, CH O X કે ઝેડ, બરાબર છે, તો એમાં ખાલી એપોસ્ટ્રોફી, બરાબર છે, આ ખાસ ધ્યાન રાખજો, અહીંયા એસ નહીં આવે, યાદ રહેશે. પેલો જે રૂલ હતો ને સિંગ્યુલર પ્લુરલ વાળો, એ રીતનો જ ઇન્ડિકેટ થાય છે. પાછું, જો વર્ડનો નાઉનનો છેલ્લો વર્ડ જો એસ હોય ને તો ખાલી એપોસ્ટ્રોફી માર્ક આવે, પછાડી એસ લાગતો નથી, એ રીતે ઝેડમાં બી અહીંયા આવી જશે, સેઝ. નેક્સ્ટ રૂલ નંબર 6, હી વોઝ લેટ એન્ડ એન્ટર્ડ ધ ફિમેલ કમ્પાર્ટમેન્ટ ઇન અ હરી. આમાં ખાસ ધ્યાન રાખજો, કોઈ દિવસ તમે આવું ના જોઈ શકો કે ફિમેલ કમ્પાર્ટમેન્ટ, ટ્રેનમાં ડબ્બો આવે ને તો કોઈ દિવસ એવું ના કે ફિમેલ, બરાબર છે, સ્ત્રીઓનો ડબ્બો આવે, એવું નહીં આવે, લેડીઝ. આ શબ્દ યાદ રાખજો, રિસ્પેક્ટ આપવાનો છે, જેમ કે મેં પહેલામાં કીધેલું યાદ છે. મેન એ ઓર્ડિનરી સેન્સમાં છે ને જેન્ટલમેન એ કેવા સેન્સમાં છે, મેન ઓફ એમિનન્સ, પ્રખ્યાત વ્યક્તિ, ત્યારે આપણે જેન્ટલમેન વાપરતા છે. એ રીતે વુમન ઓર, બરાબર છે, જે આપણે શબ્દ વાપરતા છે ને લેડીઝ, આ બંને કરે. કોઈ દિવસ ફિમેલ ડબ્બો આવ્યો ટ્રેનમાં એવું ના બોલાય, છે સ્ત્રીઓ માટે જ કીધેલું છે, પણ ફિમેલ એકદમ ઓર્ડિનરી સેન્સ બોલાય, ખ્યાલ આવશે. ખાસ ધ્યાન રાખજો, કોઈ પણ દિવસ ટ્રેનના કમ્પાર્ટમેન્ટના વિભાગમાં અથવા તો કોઈ ભાગ પાડેલો હોય ને ત્યારે આ જ વસ્તુ આ રીતે જ ઇન્ડિકેટ કરે છે, ખાસ ધ્યાન રાખજો. 7, use the apostrophe to show possession, place the apostrophe before to s to show the singular possession, just like a one boy's hat, one woman's hat, one actress hat. શબ્દ ખબર પડે છે કે જ્યારે એક હોય ને એને એની જ બતાવવાની હોય, વન બોય અને એની હેટ, વન વુમન્સ હેટ, વન એક્ટ્રેસ હેટ, બરાબર છે. અહીંયા બરાબર છે, તમારી પાસે ભલે અહીંયા ડબલ એસ છે પણ એપોસ્ટ્રોફી મૂકવો પડે, ખ્યાલ આવશે. ઓકે, તમે આને અવોઇડ બી કરી શકો છો પણ ચાલશે. પોઝેશન છે ને તો અમે ભલે અહીંયા પછાડી એપોસ્ટ્રોફી એસ છે છતાં બી અહીંયા બરાબર છે એપોસ્ટ્રોફી એસ મૂક્યો છે, કેમ, પોઝેશન છે. આ કોન્ટ્રાસ્ટ ગયું. હમણાં જ તમે સર થોડી વાર પહેલાં કીધું કે છેલ્લો સર વર્ડ એસ હોય તો ખાલી એપોસ્ટ્રોફીમાં, પણ એ પોઝેશન છે, તો પોઝેશન નહોતી, નો ની નું ના હતું, ખ્યાલ આવે. રૂલ નંબર 8, ડુ નોટ યુઝ એન એપોસ્ટ્રોફી ફોર ધ પ્લુરલ ઓફ અ નેમ. જે બહુવચન હોય ને એને એપોસ્ટ્રોફી નહીં લાગે. જસ્ટ લાઈક ચેક, વી વિઝિટેડ ધ સેન્ઝિન્સ ઇન લોસ એન્જલસ, નથી લાગ્યું. ધ ચેંગ્સ હેવ 2 cats and dogs. આ ચેંગ્સ છે ને આખી જાતિ દર્શાવે છે એટલે અહીંયા એપોસ્ટ્રોફી નહીં લાગે, પ્લુરલ લાગશે. જસ્ટ એક સિમ્પલ રૂલ છે, પ્લુરલ નામને એપોસ્ટ્રોફી લાગતો નથી. જે કોઈ વર્ડ જે પ્લુરલમાં સેન્સ કરે ને એને પ્લુરલ એપોસ્ટ્રોફી લાગતો નથી. રૂલ નંબર 9, with a singular compound noun shows possession with s at the end of the word. બહુ સરસ છે. જો મેં તમને કીધું my mother in law's hat, આમાં છે તમને પ્લુરલ બેઝ કરવા આપે ને, આમાં આ તો આ એક છે, બરાબર છે. મધરને કોઈ દિવસ અહીંયા નહીં લાગે, અહીંયા જ લાગશે. પણ તમને પ્લુરલ કરવામાં આવે ને તો આને મધર્સ ઇન લો, આ જ સાચું પડે. કોઈ દિવસ આવું નહીં આવે કે મધર ઇન લોઝ. પ્લુરલની વાત કરું છું. આ એપોસ્ટ્રોફી તો એની જગ્યાએ બરાબર જ છે, આ ખોટું છે. સિંગ્યુલર પ્લુરલ આ બેમાંથી સિલેક્ટ કરવું હોય ને તો તમે આ સિલેક્ટ કરીને આવે. કોઈ પણ દિવસ મધર ઇન લોનું પ્લુરલ બરાબર છે મધર્સ ઇન લો, નાઉનને જ લાગશે. આ ખાસ ધ્યાન રાખજો. જે નિયમ છે ને એની સાથે જે બીજી ટીપ મળે છે ને એ પરીક્ષા પૂછાઈ ગયેલી હોય એ રીતે જ હોય, એટલે જ ખ્યાલ આવશે. નેક્સ્ટ આગળ વધીએ. રૂલ નંબર 10, યુઝ ધ એપોસ્ટ્રોફી એન્ડ એસ આફ્ટર ધ સેકન્ડ નેમ ઓનલી ઇફ ધ ટુ પીપલ પોઝેસ ધ સેમ આઇટમ. જો બહુ સરસ છે. મિસ્ટર કોનેલ એન્ડ મિસ્ટર નિકોલસ, બરાબર છે, ક્લાસ ઇઝ, બરાબર છે, પણ અહીંયા એપોસ્ટ્રોફી લખવું પડે, કેમ, બંને જણા પાસે એક જ વસ્તુ છે એ રીતે, બરાબર છે. જો છે કે અહીંયા એપોસ્ટ્રોફી છે, શેડ્યુલ્સ આર નોટ ધ સેમ, એક જ છે વર્ડ, ખ્યાલ આવશે. શું, ફરી એકવાર, યુઝ ધ એપોસ્ટ્રોફી સેમ આફ્ટર ધ સેકન્ડ નેમ. આપણે પહેલાં જોઈ ગયા ને, રામ એન્ડ સીતા, રામ એન્ડ લક્ષ્મણ, એના જેવું જ છે. પહેલાને બરાબર છે બંનેના માટે સેમ જ કીધેલ છે તો બીજાને જ લાગે. હા સર, અમને એટલું ખ્યાલ આવી ગયું કે બે નાઉન હોય ને, પહેલું નાઉન
અને બીજું નાઉન બે એક સાથે આપે ને તો બીજાને જ એપોસ્ટ્રોફી જો લગાડવું હોય તો, ને પછાડી બી ઇઝ જ આવે, ખાસ ધ્યાન રાખજો, બરાબર છે. આર નહીં આવે, અહીંયા ભલે બે જણા છે પણ અહીંયા ઇઝ જ આવે, એટલે આ બી એક એરર આવી શકે. ઓકે, નેક્સ્ટ. નેવર યુઝ એન એપોસ્ટ્રોફી વિથ ધ પોઝેસિવ પ્રોનાઉન. His, hers, its, theirs, ours, yours, whose. They already shows the possession, so they do not require the apostrophe. આ જે વર્ડ્સ છે ને, એક આપણે એક્ઝામ્પલ લઈ લઈએ પછી તમને ખ્યાલ આવે. જો કયા કયા? His, hers, its, theirs, ours, yours. કોઈ દિવસ પરીક્ષામાં તમને આમ આપે ને, ખોટું છે. એ રીતે આ એપોસ્ટ્રોફી એપોસ્ટ્રોફી એપોસ્ટ્રોફી, અહીંયા બી એપોસ્ટ્રોફી અથવા એપોસ્ટ્રોફી માર્ક કરીને આપે, એવું નહીં ચાલે. ખ્યાલ આવે? આ બધાને પછાડી આમ એપોસ્ટ્રોફી માર્ક બી કરીને આપે ને તો બી ખોટું. આને એપોસ્ટ્રોફી લાગે જ નહીં. લગાડવો હોય તો કઈ રીતે, બરોબર છે? તો કઈ છે જો, એને બીજા રૂલમાં છે, ધેર બુક ઇઝ હર્સ નોટ યોર્સ. સિન્સિયરલી, બરોબર છે, યોર્સ. આ બધા જે લખાય ને આ રીતે, યોર્સમાં યોર આર અથવા તો યુ આર એ રીતે લખાશે. શું બોલાશે? યુ આર. તેને કમ્બાઈન કરેલું છે. એપોસ્ટ્રોફી નથી, વર્ડ બદલી કાઢેલું છે, પણ એ ખોટો છે. આને કોઈ દિવસ આવું નહીં લખાય, બરોબર છે? શું લખાશે? યોર્સ જ લખાય. લખવું જોઈએ ને તો યોર્સ જ લખાય, બરોબર છે? આને પાછું કરી નાખો, ઓમિટ કરી નાખો. પાછું યોર્સ છે ને એને આમ જ લખાય. આ ખોટું, આ સાચું. હવે ખબર પડી પેલા રૂલ? હીઝ, હર્સ, ઇટ્સ, ધેર્સ, અવર્સ, યોર્સ, આ બધા છે ને વર્ડ છે ને એ આ રીતે લખાય. આને એપોસ્ટ્રોફી આને લાગતા નથી. બસ આટલું જ યાદ રાખો. ઉપરના જે વર્ડ છે ને એને કોઈ દિવસ એપોસ્ટ્રોફી લાગતા નથી. ઓકે, આગળ વધીએ. Yes, for its, the only time the apostrophe is used for its is the when it is contraction for the its. It has. જો બહુ સરસ છે. મેં તમને કીધું તે આવ્યું. જો હું તમને જે પછી કહેતો ને તે આવ્યું. Its apostrophe નથી લગાડ્યો. આ શોર્ટ ફોર્મ છે. It is છે ને એનું કમ્બાઈન કરો ને તો ઇટ્સ લાગે. સો તમે હમણાં જ કીધું નહીં બને, પણ આ તો આનું કમ્બાઈન સ્વરૂપ લખવું હોય ને તો આ રીતે લખી શકાય. ખ્યાલ રાખજો. It's your legs right to refuse the invitation. Right. It's been the great getting to know you. આ ઇટ્સ છે ને એપોસ્ટ્રોફી વાળા નથી, ઇટ ઇઝ વાળા છે. એકદમ ટૂંકમાં, બરોબર છે? મોટા મોટા જો આપણે કહીએ, બરોબર છે, તો આટલું યાદ રાખજો. આ જે બધા વર્ડ છે ને, હીઝ, હર્સ, ઇટ્સ, ધેર્સ, અવર્સ, બરોબર છે, આને કોઈ દિવસ એપોસ્ટ્રોફી માર્ક કે એપોસ્ટ્રોફી બંને લાગતા નથી. લગાડીને આપે તો એ જ મારી એરર. રૂલ્સ બહુ બધા યાદ રાખવાના છે, પણ થઈ જશે, એમાં કશું છે નથી. ઓકે, આગળ વધીએ. નેક્સ્ટ આવશે આપણી પાસે રૂલ નંબર 12. Okay, 12 છે, અહીંયા 11 જ રહી ગયું. The plural for the capital letters and the numbers used as a number are not formed with the apostrophe. સરસ છે જો. She consulted with the 3 MDs, but she went to the 3 MDs office. છે ને જો, 3 છે ને તો apostrophe લાગ્યો. The plural for the capital letters, બરોબર છે? આ જે capital letter છે ને એનું plural and the numbers, નંબર ક્યાં છે? આયલા 3 are not formed with the apostrophe. આની સાથે એને ફોર્મ કરી શકાય નહીં. Just like જો અહીંયા કહ્યું છે, સોરી કાઢી નાખ્યું, બરાબર છે? અહીંયા આગળ નહીં આવશે. જે એમડીસ છે ને એમાં આમ જ લખાશે 3 MDs, પછી બરાબર છે, ટુ 3 MDs ઓફિસ. ઓફિસ આવ્યું નહીં, બરાબર છે, એટલા માટે અહીંયા એપોસ્ટ્રોફી લાગશે. ફરી એકવાર જો થોડું ડાઉટ ક્લિયર કર્યું. વિથ 3 MD, MD ને મળ્યા, પણ આ ઓફિસ આવ્યું ને એ નાઉન આવે તો અહીંયા એપોસ્ટ્રોફી લાગશે. અહીંયા એપોસ્ટ્રોફી નહીં લાગે. આ પ્લુરલ બેઝ કરે છે અને આ કેવું બેઝ કરે છે? સિંગ્યુલર. ખ્યાલ આવે? 3 ની ઓફિસમાં, એટલે ઓફિસ તો સેપરેટ કહેવાય ને બધાની, એ રીતે ખાસ. પાછું એકવાર ફરી એકવાર. ધ પ્લુરલ્સ ઓફ ધ કેપિટલ લેટર્સ, બરોબર છે, MDs આ કેપિટલ લેટર્સ કહેવાય. એન્ડ નંબર્સ, બરોબર છે, આયલા નંબર કહેવાય. યુઝ એઝ અ નાઉન, બંને નાઉન તરીકે ઉપયોગ કરે તો શું? આર નોટ ફોર્મ વિથ ધ એપોસ્ટ્રોફી. એની સાથે ફોર્મ, બરોબર છે, એપોસ્ટ્રોફી નહીં લાગે. ચેક ઇટ આઉટ. જો નંબર છે, કેપિટલ લેટર્સ છે તો એસ નહીં લાગે. આ પ્લુરલ સેન્સ કર્યું. પણ બટ શી વેન્ટ ટુ ધેર વિથ ધ, બરોબર છે, શું છે? MDs ઓફિસ. ઓફિસ આવ્યું ને તો અહીંયા એપોસ્ટ્રોફી લાગશે. ખાસ ધ્યાન રાખજો. નેક્સ્ટ રૂલ નંબર 12. The plurals for the capital letters and numbers used as a nouns are not formed with the apostrophe. Just like check it out. Okay, એ જ છે, પાછું એ જ વાક્ય આવ્યું. Next 13. Never use the apostrophe with the possessive noun pronouns. પાછું એ જ આવ્યું જો. His, hers, its, theirs, ours, yours, whose. They already possess the do not require. બરાબર, the book is hers, બરાબર છે, not yours. આમાં એપોસ્ટ્રોફી લાગતા નથી. એકચ્યુઅલી રિપીટ છે પણ એકાદ બે વર્ડ નવા છે. ઓકે, તો આઈ હોપ તમને અહીંયા ખબર પડી હશે કે એપોસ્ટ્રોફીના રૂલમાં શું આવે. આ લગભગ તમારા રૂલ્સ બધા અહીંયા કમ્પ્લીટ થાય છે. શું કે એપોસ્ટ્રોફી સિવાય, બરાબર છે, તમને એકાદ તો હશે જ અંદર સ્પોટિંગ એરરમાં કે જે એપોસ્ટ્રોફીને લાગતા વળગતા હશે. મળીએ પાછા નેક્સ્ટ સેશનમાં આના